પ્રકાશ મને પૂછતો હવે કેટલા દિવસ પછી આવ્યો. ના આટલો બધો છે ને મેકઅપ નો ડબ્બો ભીરો છે આમાં. કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાનું એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં થશો ને. હવારમાં તો જોબ ભાઈ જાગ્યા છીએ મોડા કારણ કે ભાઈ કાલ રાતે લગ્નમાં ગયા હતા ને થાકી ગયા હતા ને મને તો છે ને ભાઈ આખું માથું દુખતું હતું. વિડીયો એડિટ કરવાનો પણ બાકી હતો, શેડ્યુલમાં મૂકવાનો પણ બાકી હતો. એ બધું કરીને સીધો હું કેટલા 1:30 વાગે સૂતો હતો કાલ રાતે. 1:30 વાગે સૂઈ ગયો તો અત્યારે જસ્ટ જાગ્યો છું ને નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર ને ભાઈ. આજે તો ભાઈ રેગ્યુલર જે આપણું કામ હોય કોલેજે જવું ઘરનું કામ એ બધું પાછું ચાલુ થઈ જાય. હજી થોડા ઘણા લગ્ન છે પણ એમાં હું નહીં જાઉં તો હાલશે. મારા મમ્મી ને દાદા ને બાબુ ને બધા જે આવે ને હાલે. તો હાલો ભૂખ લાગે છે ભાઈ, કાલ રાતે ખાધું તું એ નાસ્તો કરવા બેસી જાય આપણે. નાસ્તામાં તો જો ભાઈ ભાખરી, ગાંઠિયા, ચટણી, આ બીજી ખમણની ચટણી, ચા. તો નાસ્તો તો કરી લીધો છે ને હવે છે ને ભાઈ કોલેજનો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. તો હવે હું જાઉં છું સીધો કોલેજે. 3 hours later. તો કોલેજ તો થઈ ગઈ પૂરી ને પ્રકાશ મને પૂછતો હવે કેટલા દિવસ પછી આવ્યો. ક્યાં 3 દી ચા 3 દી ઉપરી રજા પડી ભાઈ. મેં 3 લેક્ચર આવ્યો ભાઈ, ધરાઈ ગયા, થાકી ગયા. દાખલો એવો હતો ને એટલે ઠીક મજા આવી. લેક્ચર ભરવાની કે એટલી બધી ઓલી ઉપાધિ નહોતી. તને મજા આવી દાખલો કરવાની? મજા એવું આવે હાલે રાખ, શીખવું પડે. A few moments later. કોલેજેથી તો આવી ગયો છું ઘરે ને બેહી ગયો છું જમવા. ઊંધિયું, ભાત, ખમણ આરે રોટલી. અત્યારે તો છે ને ભાઈ મારો ભત્રીજો આવ્યો છે વિહાન. આવગલી દીકુડી હું ખાચો હે વિહાન ઓય હું ખાચો દીકુ? સાબુદાણા ખાય ને. સાબુદાણા છે ને બહુ એટલે બહુ ભા એ ખાય છે. તો વાલી કરજો કાકાને. વાલી ઘોડો કેમ બોલે? એ બધું બોલે હો. ઘોડો કેમ બોલે, ભંગારવાળો કેમ બોલે, બધું બોલે. ઘોડો કેમ બોલે? બોલ તો. ઘોડો કેમ બોલે? બોલો ભંગારવાળો વિડીયોમાં શરમાઈ જાય છે એવું કેમ લાગે છે? ભંગારવાળો કેમ બોલે? એક વખત દીકો ભંગારવાળો. ભંગારવાળો કેમ બોલે? 1 2 3 બોલો. 1 2 3. ના આજે છે ને ભાઈ માસીન છોકરાનું રિસેપ્શન છે ને એટલે કાવે બેને મેકઅપ પાછો કર્યો છે અને મારે ભાભી મેકઅપ કરી દે છે. કેવી લાગે ઓને તો દાંત આવે છે કેવો મેકઅપ કરે એ. આમ જો થોડી થઈ ગઈ. આખો ટુવર આ બસ દે એ ઉતારવા દે, વિડીયો ઉતારવા દે. બહુ મેકઅપ કર્યો. મોટો ડાસા જેકો મેકઅપ. આખો ટી શર્ટ જો જરી આખો ટી શર્ટ જરી. તને હક નથી થતું ટેણિયા? ઘોડો કેમ બોલે? વિયો ગયો. ઓય બાપા પાપણ કાઢી કડક થઈ એવો મેકઅપ કર્યો પાપણ કડક થઈ ગયા. સમજો તો બસ હવે ભાઈ હવે તૈયાર જ છે. હા હિરણ લાગુ. હવે કઈ હારી નથી લાગતી. વીજા ઓલો એ મારો ફ્રોક તું પાડી નાખી દઈ દે. વિયાન હત કર દે. ભાઈગો વયો ગયો. આ પહેરવાનું છે કાવ્યા ને બ્લુ કલર નું ફ્રોક સાથે મેચિંગ રિંગ બધું એની પાસે છે ને ઓલમોસ્ટ પીડું જ હોય. આ બધા હું આ તિતલી કેમ થઈ? તિતલી આજે આવી હતી મેં લઈ લીધી ત્યાં. આને બધું આવું લેવાનો બહુ શોખ. આ બધા લીધે રાખે. આપણે તો શું હોય પેન્ટ શર્ટ ને ટી શર્ટ હોય, બીજું તો કઈ હોય નહીં. આમ જો આ બધું મેચિંગ કાલી ગોચી આવે ને એ જ નથી ખબર પડતી. આ બધા આપણે ભાભી આપી દે ને આપણને. જો આ કોનું મારા ભાભીનું છે? કેવું છે આવું બધું? આ ગળામાં પહેરવાનું તો ક્યાં પહેરું? માથે? હા નહીં માથે પહેરવાનું આવે. અમને ખબર ન હોય ને ક્યાં પહેરવાનું હોય એટલે. આ વાંધો નહીં હો હવે. એક પોરો આ તું બોલ મંતુષાર. અરે વાડી કેટલો મેકઅપ કર્યો પાછો બીજી વખત કરે છે. આમ જોઈ જોવું હોય તો આમ જો તો ખરી. કાવ્ય છે ને શું કરે છે એ જ નથી ખબર પડતી. ને આખો મેકઅપ નો ડબ્બો છે. હું તમને જો દેખાડો. આમ ના આટલો બધો છે ને મેકઅપ નો ડબ્બો ભીરો છે. આમાં શું હોય કાવ્યા? ઓય છોકરાઓને લગાડાય કે ન લગાડે?
દેખાડ તો આ કઈક વસ્તુ હાલે તો મને તો આમાં કઈ ખબર પડે નહીં. અત્યારમાં તૈયાર થાઉં છું. નહીં 2 મિનિટ થાય કાવું. બીબી ક્રીમ SPF 50 આ તો મને ખબર પડે. આટલા ઓલું કહેવાય આ શું કહેવાય મેં ફાઉન્ડેશન જેવું કંઈક આવે લગાડવાનું. ઈ પછી જો આ અલગ છે પાવડર છે આ. અરે કોનું છે આ પાવડર બધું? નથી, હું જરી છે તુંય તે. ખબર ન હોય તો ભાઈ એમ જ બોલો ને પાવડર છે. આ બ્લુ હેવન પછી આ લિપસ્ટિક છે બધા જાતની. દેખાડ ને મને ન ખબર હોય કાઢ જલ્દી બોલ બાર. આ લિપસ્ટિક કેવી નાની એમથી. આ આખી કલરની કિટ છે 18 કલર આઈસ ડ્રો એક્સેલ. પછી આ હું આ છે ચોટલા જેવાનું. ઠેક કેટલું બધું. આ ફાઉન્ડેશન લગાડવાનું આવે ને આમાં લાય તો હા હું ઓય મારે બધું નથી લગાડવું મને ન ગમે એવું બધું છે આઈલાઇનર નહીં, સોરી, મસ્કારા છે. મસ્કારા કેવું બધું અલગ અલગ જાતનું કાઢે છે. સનસ્ક્રીન ને એવું ન હોય ને અત્યારે તો કાંઈક આવ્યું લોશન. આવું બધું કરે રાખે. આમાં કઈ ધોળા થઈ ન જાવ તમે મેકઅપ કરો તો સમજાણો. ધોળા ન થઈ જાય મેકઅપ કરે કે એટલો બધો મેકઅપ છે. ઉરી ભાભી નો છે નહીં. તો હાલ તો એનો જોઈ મારી પાસે ક્યાં છે એટલો બધો. હું મારી મમ્મી છે ને ભાઈ ફાર્મે ઉતારવા આવે ને ભેગા થઈ ગયા છે આપણા ભાઈ મિલન આયુષ. આને ઓળખો તમે? આને ઓળખતા તો છો. અંદર જાવું કે ભાઈ હવે? હાલો 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 અમે અંદર જઈએ હવે. એમ અંદર તો આવ્યા ને ભાઈ બધા તો જમવા બેસી ગયા. આપણે મોડા પીડા એમ ને તો મારી મમ્મીને ને ઉતારીને તો ક્યારું અમે બહાર હતા. હવે આયુષ ને મિલન ને બધા ભેગા થઈ ગયા ને મારા માસી ફાઈન છોકરો એને ભાઈ આમાં ફોટો પડાવે છે. એનો ફોટો પાડવા આમે ગયો છે. એ આવે ને પછી આપણે જમવા બેસી જાય. બરોબર બરોબર આવે પછી જમવા બેસી જાય અમે સીધા. થઈ ગયા આપણે જમવા અને આયુષભાઈ ને મિલન 3 જણા બેઠા. બીજું કોઈ આવ્યું નથી. ખાવામાં ફોકસ છે ખાવામાં. 1 hour later. હવે થઈ ગયો છે ભાઈ ઘરે જવાનો ટાઈમ ને હવે આપણે કાઢ્યા ગાડી અને ભાગ્યા ઘરે. તો ઘરે તો પહોંચી ગયો છું ને બાકી તો જો ભાઈ હું આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મિત્રો મળીએ સીધા નવા વ્લોગ સાથે. બાય.